મોટા રામપર પડધરી તાલુકાનું ગામ, ત્યાં શ્રી રામ ભગવાનનું મંદિર બનાવેલ અને પ્રાણ પ્રતિષ્ઠા 3 દિવસનો મહોત્સવ હોવાથી ગામના તનતોડ મહેનત કરી અને ગામને સુંદર બનાવવા જઈ રહ્યા છે. તો આવો આપણે પણ એમાં સહભાગી બનીએ. રામપર ગામમાં જે મહોત્સવની તૈયારીઓ હાલે છે, પૂર્વ સંધ્યાએ કહેવાય ને કે 2 દિવસની વાર છે, ત્યાં ગામના તમામ નાગરિકો આજે સેવાના કામમાં જોટાઈ ગયા છે. ત્યારે આપણે ત્યાં મળી અને ચર્ચા કરી. આખા ગામને સજાવવામાં આવ્યું છે. ગૌશાળા ગામમાં છે તેને પણ સજાવવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો ગામની રોનક બદલાઈ રહી છે. હા, તો ગામમાં આવતા આવતા ગામના ચોરાની બાજુમાં આપણા ગામના મોભી સબ વડીલો પણ બેઠા છે. રામ રામ બાપા. રામ રામ. શું હાલે? અરે મજા મજા કયો. શું આ બધી તૈયારી ધબધબાટી બોલે? ભગવાનનું છે, પ્રાણ પ્રતિષ્ઠા એની છે તૈયારી. બરાબર છે. હા, તમારું નામ? કાંતિભાઈ. કાંતિભાઈ, આ શેની તૈયારી હાલે? આ ભગવાનની. બરાબર. કઈ રીતનો કાર્યક્રમ છે આપણે? 3 દિવસનો કાર્યક્રમ છે. બરોબર. 3 દિવસ ગામ બપોરે ધુવાણા પણ જમે છે. વાહ. અને 3 દી. હા, કઈ તારીખ? 3 દી. 29, 30, 31. વાહ. 29, 30 અને 31 કહેવાય ને કે બપોરે દરરોજ બપોરે. બપોરના રોજ પ્રસાદ છે, માટે આપ સૌ પણ આવો અને પ્રસાદમાં સ્વયંસેવકો એની અલગ, સાંજની અલગ. હા, એ તો ગામના જે સ્વયંસેવકો એને પણ રોજનો જમણવાર ટૂંકમાં પ્રસાદના રૂપે હોય છે. અત્રે અહીંયા કહેવાય ને કે જો 2-3 દિવસની વાર છે અને ફૂલ તૈયારી હાલે છે. જો અહીંયા હવન કુંડની પણ તૈયારી છે અને ભગવાનના સ્થાપનાની પણ અહીંયા તૈયારી છે. આપ જોઈ રહ્યા છો, જો આ 2 દિવસની વાર છે અને બધી જ તૈયારી અત્યારે થઈ ગઈ છે. આપણે રામ મંદિરની હવે ભવ્યથી ભવ્ય તૈયારીઓ ચાલુ છે. આ વિશે 2 શબ્દ કહો. આ ઉત્સવ છે, ગામ આખું ઉત્સાહમાં છે અને તૈયારી પૂરજોશથી ચાલુ છે. બરાબર છે. કેટલાક દિવસની આવે વાર? 3 દિવસ, હવે 2 દિવસની વાર છે. 28 તારીખે પ્રોગ્રામ શરૂ થવાનો છે, 28 બપોર પછી. પછી 29 તારીખે નગર યાત્રા અને જલ યાત્રા ની બધું થવાનું છે. બરાબર છે. તૈયારી અને 31 તારીખ સુધી કન્ટિન્યુ છે અને 3 દિવસ સુધી સમસ્ત ધોણાબંધ ગામ જમવાનું છે. બપોરે 2 ટાઈમ, એક ટાઈમ, 2 ટાઈમ બપોરના ડેઈલી 3 દિવસ સુધી. 29, 30 ને 31 અને 31. હવે પ્રિતેશભાઈ, આપણે અહીંયા કને આચાર્ય પદ પણ કરવાના છે. તેઓ રોયસાડા ગામના અને મારા જૂના સાથી મિત્ર પણ છે. આજે કહેવાય ને કે અયોધ્યા નગરીના શ્રી રામ ભગવાનનું મંદિર આપણા મોટા રામપર ગામની અંદર જેનું નિર્માણ થવા જેવું છે, ત્યારે આપ પણ થોડું એ વિશે કહો. આજરોજ ગામ રામપર મુકામે હું બીજી વખત અત્યારે તૈયારી માટે આવ્યો. ખૂબ સરસ ગામ સમસ્ત આયોજન કર્યું છે. ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન જે કહેવામાં આવે તો દરેક ગામની અંદર જે રામ મંદિરનો ચોરો હોય એ ગામનું નાક કહેવાય. એટલે અમારા શાસ્ત્ર હિસાબે અને ગામની લાજ ક્યાંથી જાય તો કે નાક ઉપરથી. તો જે ગામની અંદર રામ મંદિર રોડું અને સોહામણું હોય એ ગામનો બધી જગ્યાએ સમાજ લેવલે બધી જગ્યાએ પ્રભુત્વ પડે છે અને ભગવાન રામના ખૂબ 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 આશીર્વાદ આપણને મળે છે. ઘણા બધા વર્ષો પછી અયોધ્યામાં 2024 ની અંદર 22 જાન્યુઆરીએ રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આખા ભારત દેશે આવો ઉત્સવ ઉજવ્યો અને એ જ રીતે આ રામપર ગામની અંદર 2025માં ગામ સમક્ષ સુંદર મજાનું રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે. એની પૂર્વ તૈયારી રેખે અમે સ્થાપનની તૈયારી, કુંડ તૈયાર કરવા હાથે કરી છે અને આખા ગામમાં અનેરો ઉત્સાહ છે. ઘરે ઘરે બધા ખૂબ રાહ જોઈ રહ્યા છે અને દરેક ધાર્મિક ભાઈઓ બહેનો ગામના સમસ્ત બધા અત્યારે ટેકામાં છે અને સુંદર મજાની આ પ્રતિષ્ઠાનું આયોજન કરી છે અને ભગવાનની કૃપાથી આ આયોજન સુંદર મજાનું અમે જે કરેલ છે એ ભગવાન રામના આશીર્વાદથી 29, 30 અને 31 3 દિવસ ગામ સમસ્ત આ આયોજન અમે આનંદપૂર્વક કરશું. Amazing!